પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ અને એ બહેનોના સિંદૂર મૂછવાનું કામ નરાધમ ત્રાસવાદીઓએ અને પાકિસ્તાનીઓએ કર્યું તો માતાના સહેથાના સિંદૂરની શું કિંમત હોય છે એ ભારતના સૈન્ય અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં આપણા સૈનિકોએ, આપણા લશ્કરે, આપણી સેનાએ પાકિસ્તાનની ધરતી ઉપર જઈને ત્રાસવાદીઓને એમના જે આકાઓ હતા તેને નાબૂદ કરવા માટેનું જે અભિયાન હાથ ઉપર લીધું છે સિંદૂર, અને એ એક એક ભારતવાસીઓ માટે ગૌરવની ક્ષણ છે કે પહેલાં બળવંતરાય મહેતા જેવા રાજ્યના મુખ્યમંત્રીશ્રી એમને પાકિસ્તાનના લોકોએ મિસાઇલથી આ સરહદી ધરતી ઉપર, આ કચ્છની ધરતી ઉપર એમને મારી નાખ્યા હતા. તો પણ આવી કોઈ સર્જિકલ સ્ટ્રાઇક કે એર સ્ટ્રાઇક કે પછી સિંદૂર જેવું ઓપરેશન તે વખતે નહોતું કરી શકાયું. પરંતુ આજે બદલાયેલું હિન્દુસ્તાન છે. આજે ભારતની સેના ઉપર એક એક ભારતવાસીઓને ગૌરવ છે અને ભારતવાસીઓની જે મનની વાત છે એ જ પ્રમાણે સિંદૂર ઓપરેશન ચાલી રહ્યું છે. એનું એક એક ભારતવાસીઓને ગર્વ છે. અમે બધા લોકો, દરેક ભારતવાસી દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતની સેના અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબની સાથે છીએ. ખાસ કરીને વાવ થરાદ વિધાનસભાના લોકોમાં કેવો ઉત્સાહ? આ સરહદી વિસ્તાર છે, અહીંના તો ખમીરવંતા લોકો છે. અહીંયા લડાઈ ચાલતી હોય ત્યારે પણ મક્કમતાપૂર્વક એવું લાગે કે આ સીમાની સુરક્ષા કરવા માટે જનમાનસ, આ ખમીરવંતા પ્રજાજનો એ પોતે સક્ષમ છે. આજે જે તિરંગા યાત્રા રેલી જોડાઈ છે એમાં લોકોનો અનુભવ, દેશભક્તિનો ભાવ જન સુધી પહોંચ્યો છે અને ખાસ કરીને દેશના યુવાનોના મનમાં દેશની સેના પ્રત્યે, દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ પ્રત્યે એક અકૂત શ્રદ્ધા છે અને એમના ઉપર ગૌરવ પણ છે.